પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે મોસટ આઈએમપી દાખલો. કેવો આઈએમપી દાખલો? મોસટ આઈએમપી 3 માર્ક્સનો પૂછાય સ્ટાન્ડર્ડ બેઝિક મેથ્સ વાળાને જે કંઈ સેક્શનમાંથી તમે ઓપ્શનમાં કાઢી શકો. 8મું ચેપ્ટર ચિંતાનો વિષય નથી, પણ ન કાઢવું હોય તો આવો દાખલો હોય તો કરી નાખવાનો. હાવ ઇઝી છે. શું કરવાનું છે ભાઈ? તો કે આપણને કીધું છે tan a + b = √3 અને tan a - b = 1/√3. પછી આપણને કીધું કે 0 અને 90 ની વચ્ચે a અને b હોય, એ જે છે એ b કરતા મોટો છે, એ ગ્રેટર ધેન b, તો a અને b ની કિંમત શોધો. રકમને જોઈને બીક લાગે એવું છે, પણ રકમને જોઈને બીક લાગે એવું છે, દાખલો અઘરો નથી. દાખલા શું કરવાનું? તો જુઓ, નાના બાળકને ખબર પડે ને એટલો ઈઝી હો. 10 કૌંસમાં a + b આપણને આપ્યું છે, બરાબર √3 આપ્યું છે. √3 કોની કિંમત છે 10 માં? tan 30 ની કિંમત હતી 1/√3. મને ભૂલાઈ જાય, તમે યાદ દેવરાવજો. tan 30 ની કિંમત 1/, tan 45 ની કિંમત 1 અને tan 60 ની કિંમત √3. હા કે ના? તો √3 કોની કિંમત છે? નો બોલે ની માના હમ. તો અહીંયા લખી નાખીએ tan કૌંસમાં a + b = tan 60. બે બાજુ tan છે એટલે શું થઈ ગયું? તો સમીકરણ શું મળ્યું? a + b = આને કહી દઈએ સમીકરણ. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. એવી રીતના હવે બીજું સમીકરણ બનાવી નાખીએ. તો બીજું શું છે ભાઈ? tan a - b = 1/√3. 1/√3 કોનો જવાબ છે? બોલો. તો અહીંયા 1/√3 ની જગ્યાએ લખીએ કે tan 30. અહીંયા a - b એમ નામ ટન અહીંયા લખી નાખીએ tan 30. tan તો બીજું સમીકરણ શું મળે? a - b = 30. tan ઉડ્યો, tan 3 નથી ઉડાડવાના, tan જ ઉડાડવાના છે. તો આ મળ્યું આપણને ચમીતલન. તો હવે કઈ રીતે આ દાખલો સોલ્વ કરાય? લોપ. બરાબર, આદેશ કરો તોય વાંધો નથી, પણ લોપ કરો તો વધારે સારું, હેલું પડે. આદેશ કરો તો મને કાંઈ વાંધો નથી, જવાબ તો આવી જ જશે. બરાબર, કાંઈ ચિંતાનો વિષય નથી. ઓકે, હવે આપણે સમીકરણ 1 માંથી 2 શું કરશું? ઉમેરશું કે બાદ કરતા. સમીકરણ 1 અને 2 ને ઉમેરતા, બરાબર ને? તો સમીકરણ 1 અને 2 ને ઉમેરતા. ક્યારે ઉમેરતા લખવાનું? એક વત્તા હોય અને એક ઓછા. જો a ને ઉડાડવા હોય તો બાદ કરતા લખો તો હાલે, પણ આપણે a ને નહીં ઉડાડવાના. કોને ઉડાડવાના? એક પ્લસ અને માઇનસ હોય એને ઉડાડાય. તો અહીંયા a - b = 30. હાલો, bb કેમ ઉડ્યા? એક પ્લસ હતા અને એક એ કેટલી વાર છે? એટલે શું આવે? 2a = 60 ને 30, 2 ગુણાકાર બાજુ હતો, a = 90/2 એટલે કેટલો આવે? 45. તેથી a = 45 અંશ. હવે પહેલા સમીકરણમાં કે બીજા સમીકરણમાં એની કિંમત મૂકીએ. કેમાં મૂકવી? પહેલા મૂકી દઈએ. તો આપણે લખીએ a = 45 સમીકરણ 1 માં મૂકતા. હાલો બોલો, સમીકરણ 1 શું છે ભાઈ? a + b = એની જગ્યાએ કેટલા મૂકું? +b બરાબર, તો b = 60 - 45 = કોઈને કઈ ડાઉટ છે? આપણને એમ કીધું કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો, તમારા જવાબની યથાર્થતા ચકાસો. એટલે કારણ લખો.
બેઝિકલી યથાર્થતા ચકાસો એટલે કાંઈ બીજું કાંઈ નથી, બરાબર ને? આપણને એમ કીધું સાઇન a પ્લસ બી બરાબર સાઇન a વત્તા સાઇન બી. હવે આ વિધાન સાચું કે ખોટું? તો કે સાહેબ ખોટું, પણ એમ નહીં કરવાનું, સાબિત કરવાનું. જો અહીંયા ધ્યાન રાખો, અહીંયા a અને b બરાબર કોઈ પણ કિંમત ધારવાની. ધારો કે a બરાબર 0 લઈ શકો, b બરાબર 0 લઈ શકો, 30 30 લઈ શકો, 45 અને 30 ન લેવાય. કેમ ન લેવાય? કારણ કે 45 અને 30 નો સરવાળો કરો કેટલા થાય? 75. તમારી આગળ કોષ્ટકમાં 75 નું માપ છે, એની કિંમત છે નહીં, તો એ નહીં લેવાની. એક 45 ને બીજું 45 લઈ શકાય, કારણ કે 45 વત્તા 45 કેટલા થાય? કોષ્ટકમાં 90 ની કિંમત છે ને. એક 30 અને એક 60 લઈ શકાય, કારણ કે 30 વત્તા 60 કેટલા થાય? 90. પણ એક 60 અને બીજું 60 લેવાય કેમ? 60 ને 60 એની કિંમત છે. ક્લિયર? તો એવી લેવાની કે જેની કિંમત આપણી આગળ કોષ્ટકમાં હોય. તો હું બે 30 30 લઉં છું. a બરાબર 30 લઉં છું અને b બરાબર શું ધારું છું? 30 લઉં છું. તો પહેલા આપણે આ ડાબી બાજુ જોઈએ, એટલે લખું છું બા. બોલો બધાય, શું આપ્યું છે આપણને? સાઇન a પ્લસ સાઇન એમ નમ a ની જગ્યાએ કેટલા મૂકું? b ની જગ્યાએ 30 ને 30. તો સાઇન 60 ની કિંમત કેટલી થાય? તો ગાંધી બાપુના 3 વાંદરા દોડ નાખીએ, કોપી પેસ્ટ કરીને આગળ લઈ જાશું, કારણ કે કામ આવશે જ તે આપણને. બોલો કેવી રીતના? પહેલો વાંદરો કોનો હતો? 30 નો. બીજો? ત્રીજો? શું યાદ રાખવાનું? 2 √3 એક રૂટ. આવડી આ ઊભી લાઈન છે ઈ આવડિયા. હાલો આપણે જોવાનું છે સાઈન 60. સાબાના છેદમાં તો કેટલી આવે? √3 ના છેદમાં. તો અહીંયા લખી નાખીએ √3 ના છેદમાં 2. આ ડાબી બાજુનો જવાબ આવ્યો, બરાબર ને? હવે આપણે જમણી બાજુનો જવાબ ગોતીએ. જમણી બાજુ શું છે? જબા. જમણી બાજુમાં છે સાઇન a વત્તા સાઇન a. ની જગ્યાએ કેટલા મૂકવાના? 30. હા કે ના? b ની જગ્યાએ કેટલા મૂકવાના? 30. તો સાઇન 30 ની કિંમત કેટલી થાય? સાબાના છેદમાં કેટલા થાય? 1 ના છેદમાં. તો 1 ના છેદમાં 2 વત્તા 1 ના છેદમાં 2. છેદ હરખા એટલે અંશનો સરવાળો 1 વત્તા 1 2. 2 ના છેદમાં 2 એકા. જવાબ કેટલો આવ્યો? બે બાજુનો જવાબ સરખો આવ્યો નહીં. તો આપણે લખવાનું કે ડાબા બરાબર નથી જબા. ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા. મતલબ એવો કે આ વિધાન કેવું છે? ખોટું છે. ડન છે? કોઈને કઈ ડાઉટ? સાવ ઈઝી. ક્લિયર? આને આ દાખલો તમને 2 માર્ક્સમાં આવી રીતના પૂછાઈ લે. વચ્ચે ડઝ નોટ ઇક્વલ ટુ ની સાઇન હોય કીધું હોય કે સાબિત કરો, તો પછી આપણે કરવાનો રહે. બાકી ખરું ખોટું પૂછ્યું હોય અને ગોખીને ખાલી ખોટું લખી નાખ્યું તો કઈ વાંધો છે નહીં. પણ ગોખવું નહીં, બેઠે બેઠું ન પૂછવાનું, તો મોતિયા મરી જાય. દાખલો ગણતા આવડવો જોઈએ. કોઈને કઈ ડાઉટ? Painted Painless Learning.